નમસ્કાર. એસબી હિન્દુસ્તાનના ફેન હોય તો સાવધાન થઈ જજો, કારણ કે એસબી હિન્દુસ્તાનની ટીમ કંઈક નવું લાવવા જઈ રહી છે. તો એસબી હિન્દુસ્તાની હમણાં કીધું કે તે લોકો મૂવીનું શૂટિંગ કરી રહ્યા છે અને મૂવીનું શૂટિંગ 50%થી ઉપર પણ થઈ ગયું છે. પણ ઘણા લોકોનો એક પ્રશ્ન છે કે એસબી હિન્દુસ્તાનની ટીમમાં વાઘુજી કેમ દેખાતા નથી. તો યાર, વાઘુજીનું એક જોરદાર શૂટિંગ ચાલી રહ્યું છે ને તેમનું શૂટિંગ એટલે કે મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું છે ને તે લોકો મૂવીનું શૂટિંગ કરી રહ્યા છે અને એસબી હિન્દુસ્તાનની ટીમ પણ તેમનું શૂટિંગ કરી રહી છે અને તમને રેગ્યુલર વિડીયોઝ આપી રહ્યું છે. અને તેમના વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનું શું થયું એ જાણવા જઈએ તો તેનું પણ કામ ચાલુ છે અને ટૂંક જ સમયમાં તે પણ ચાલુ થઈ જશે. અને એસબી હિન્દુસ્તાનના તમે ચાહક હોય તો એસબી હિન્દુસ્તાની આજ દિવસ સુધી તેમને કોઈ પણ ખરાબ વિડીયો આવ્યો નથી અને આવશે પણ નહીં. એટલા માટે તમે ફેન હોઈ શકો, કારણ કે તમે પૂરું ફેમિલી સાથે મળીને જોઈ શકો છો આ તેમની કોમેડી. તો એસબી હિન્દુસ્તાની બહુ સારા એવા એક્ટરો છે બધા, અને ઘણી બધી મહેનત તે લોકોએ કરી છે. તો આજે એ પંથ ઉપર છે, તે લોકો આજે એટલા પણ વાયરલ છે તો પણ તેમના અંદર કંઈ ઘમંડ નથી. તો એસબી હિન્દુસ્તાનને સલામ છે, કારણ કે તમારા માટે દરરોજ વિડીયો લાવવો એ સાહેબ મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે સ્ટોરી લાવવી, પછી એડિટિંગ, પછી ઘણું બધું હોઈ શકે છે. એક વિડીયો બનાવવા માટે તેમની મહેનત પણ કેટલી હોઈ શકે છે. તો હવે વાત કરીએ એસબી હિન્દુસ્તાનની કમાણી કેટલી થતી હશે. તો એસબી હિન્દુસ્તાનની કમાણીની વાત કરીએ તો એસબી હિન્દુસ્તાનીની કમાણી તો ઘણી બધી થાય, તો આપણે આજના વિડીયોમાં નહીં જણાવી શકીએ, કારણ કે નવો એક વિડીયો તમારા માટે લઈને આવીશું. પણ તેમની અર્નિંગની વાત કરીએ તો થોડું ઘણું કહી દઉં કે તે લોકો એક ગાડી સારી એવી લાવી શકે છે 1 મહિનાની અંદર. એ પાછી મૂંઘી, સસ્તી તો નહીં જ. તો એસબી હિન્દુસ્તાનની એટલી કમાણી થઈ શકે છે. તો એસબી હિન્દુસ્તાની બહુ જોરદાર કોમેડી વિડીયોઝ બનાવે છે અને આગળ પણ આવા વિડીયોઝ તમારા માટે લાવતા રહેશે. અને એસબી હિન્દુસ્તાનીનું મૂવીનું શૂટિંગ ચાલુ છે. કેટલા લોકો સપોર્ટ કરવાના છો તે પણ જણાવી દેજો. અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો વધુમાં વધુ શેર કરી લેજો.